નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.5ના કેટલાક એક્ઝામ્પલ જોઈએ. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13, જેમનો સરવાળો 24 હોય તથા જેમનો ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યાઓ મેળવો. તો અહીં આપણે એવી ધન સંખ્યા મેળવીશું. ધારી લઈએ, ધારો કે એક સંખ્યા એક્સ હોય તો બીજી સંખ્યા તો સરવાળો 24 હોવાથી બીજી સંખ્યા 24 - એક્સ થાય, અથવા એક્સ અને વાય ધારી લો તો આપણે કહી શકીએ કે ધારો કે માગેલ બે સંખ્યાઓ, માગેલ બે ધન સંખ્યાઓ એક્સ અને વાય, અને માટે આપણને આપેલું છે કે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ 24 અને ઇમ્પ્લાઇઝ તો y ઇક્વલ ટુ 24 - એક્સ. હવે બે ધન સંખ્યાઓનો ગુણાકાર આપણે મહત્તમ મેળવવો. તો બે ધન સંખ્યાનો ગુણાકાર, તો બે ધન સંખ્યાઓનો ગુણાકાર ઇક્વલ ટુ એક્સ ઇન્ટુ વાય, પણ એને આપણે એક જ ચલમાં દર્શાવી દઈએ તો ઇક્વલ ટુ તો એક્સ ઇન્ટુ 24 - એક્સ મળે, અને ઇક્વલ ટુ તો 24x - એક્સનો સ્ક્વેર. તો આનું મહત્તમ મૂલ્ય મેળવવું ત્યારે આને આપણે તો એફએક્સ તરીકે લઈશું. તો ગુણાકારનું મહત્તમ મૂલ્ય મેળવવા માટે એફએક્સ ઇક્વલ ટુ તો 24 - એક્સ સ્ક્વેર લેતા, તો એક્સ ઇન્ટુ વાય જે ગુણાકાર સ્વરૂપ હતું એને એક જ ચલમાં દર્શાવ્યું. ક્યારેક આપણને બે ધન સંખ્યાઓ એવી માગેલી હોય કે એકનો વર્ગ અને બીજાની 5 ઘાત, તો એનું મહત્તમ મૂલ્ય મેળવો. પણ તો જેની ઘાત નાની હોય એની કિંમત લખી દો, મોટી ઘાતવાળા પદોમાં એનું નિરૂપણ કરો. એટલે કે એક્સનો વર્ગ અને વાયની 5 ઘાત એનું મહત્તમ મૂલ્ય મેળવવાનું હોય. તો એક્સનો વર્ગ અને વાયની 5 ઘાત તો એ ગુણાકારનું મહત્તમ મૂલ્ય મેળવવાનું હોય. તો આપણે કહી શકીએ કે એક્સનું પદનું વાયમાં નિરૂપણ કરી દો, અને વાય ચલ સ્વરૂપે વિધેય તો એફ ઓફ વાય લો. તો આ બાબત ધ્યાનમાં રાખવાની કે જેની ઘાત મોટી હોય એ ચલના સ્વરૂપમાં તો વિધેયનું નિરૂપણ દર્શાવો. એ બંને ઘાત સરખી, તો વાયને સૂત્રનું કરતાં બનાવીને એક્સમાં નિરૂપણ મેળવો કે વાયનું, તો એક્સનું વાયમાં નિરૂપણ કરો. એક્સ ઇક્વલ ટુ 24 - વાય, તો એક્સની કિંમત લખી દો અને વાયના પદોમાં નિરૂપણ કરો તો કોઈ વાંધો નથી. પણ જેની ઘાત નાની હોય એ પદોમાં નિરૂપણ કરવાથી ગણતરી સરળ થાય. તો એફ ડેશ એક્સ વિકલન કરો. એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 24 - 2x, અને એફ ડબલ ડેશ એક્સ તો દ્વિતીય વિકલન કરો તો ઇક્વલ ટુ -2. હવે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો 24 ઇક્વલ ટુ 2x, તો 2x ઇક્વલ ટુ 24 અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ તો 12. તો એક્સની કિંમત 12 થાય, અને એક્સની કિંમત 12 થાય તો તથા આપણે કહી શકીએ કે એફ ડબલ ડેશ 12. તો અહીંયા 12 એ નિર્ણાયક સંખ્યા, અને એફ ડબલ ડેશ 12 ઇક્વલ ટુ -2 લેસ ધેન 0 માટે આપણે કહી શકીએ કે એક્સ ઇક્વલ ટુ તો 12 માટે તો એફએક્સનું તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે તથા એફ ઓફ એક્સ અને ઇક્વલ ટુ એફ ઓફ 12. તો એફ ઓફ 12 ઇક્વલ ટુ તો વિધેયના સૂત્રમાં આપણે તો એ કિંમતો લખીશું. તો એફ ઓફ 12 ઇક્વલ ટુ 24 ઇન્ટુ 12 માઇનસ 12નો સ્ક્વેર, અને ઇક્વલ ટુ તો 12નો સ્ક્વેર તો સામાન્ય લઈએ તો 2 - 1 એટલે કે 12નો તો સ્ક્વેર, 12 ઇન્ટુ 2 તો 12નો સ્ક્વેર સામાન્ય લઈએ તો 12નો સ્ક્વેર, તો આટલી કિંમત મળે. અને 12નો સ્ક્વેર એટલે કે તો 144. એનો અર્થ કે તો માગેલ ગુણાકાર તો આટલો થાય. તો માટે આપણે કહી શકીએ
તો માટે માગેલી સંખ્યાઓ આ મહત્તમ મૂલ્ય પણ મેળવી દીધું, જે આપણે મેળવવાનું નથી, પણ માગેલ સંખ્યાઓ એક્સ ઇક્વલ ટુ 12 અને વાય ઇક્વલ ટુ 24 માઇનસ 2x, તો 24 માઇનસ 2x તો ઇક્વલ ટુ 0 થાય. પણ અહીંયા આપણે 24 માઇનસ 2x નહીં, પણ 24 માઇનસ એક્સ અને ઇક્વલ ટુ તો 24 માઇનસ 12 અને ઇક્વલ ટુ તો 12 મળે. એનો અર્થ કે માગેલ સંખ્યાઓ તો બંને સંખ્યાઓ તો 12 અને 12, તો વાય ઇક્વલ ટુ 12 છે. તો આ માગેલ સંખ્યાઓ એટલે કે એક્સની કિંમત 12 હોય અને વાયની કિંમત 12 હોય ત્યારે આ ગુણાકાર મહત્તમ થાય એમ આપણે કહી શકીએ. તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 15. જેમનો સરવાળો 35 થાય તેવી બે ધન સંખ્યાઓ એક્સ અને વાય મેળવો કે જેથી ગુણાકાર એક્સનો વર્ગ અને વાયની 5 ઘાત મહત્તમ મળે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાયની 5 ઘાત અને એક્સનો વર્ગ એના ગુણાકારનું મહત્તમ મૂલ્ય મેળવવું છે. તો ઘાત કઈ મોટી છે? વાય. અને માટે તો વાયની ઘાત મોટી હોવાથી તો દરેક પદનું વાયમાં નિરૂપણ કરો. તો આપણે ધારી લઈએ, ધારો કે માગેલ ધન સંખ્યાઓ આપણે લખી શકીએ કે માગેલ ધન સંખ્યાઓ એક્સ અને વાય. તો માટે તો એક્સ પ્લસ વાય અને ઇક્વલ ટુ 35 અને ઇમ્પ્લાઇઝ એક્સના આપણે સૂત્રનો કરતાં બનાવીશું તો એક્સ ઇક્વલ ટુ 35 માઇનસ વાય. પરંતુ ગુણાકાર કયો ગુણાકાર? તો આપણને આપેલો છે ગુણાકાર તો એક્સનો વર્ગ ઇન્ટુ વાય રેઝ ટુ 5 અને ઇક્વલ ટુ તો એક્સનો વર્ગ એટલે કે 35 માઇનસ વાયનો સ્ક્વેર ઇન્ટુ વાય રેઝ ટુ 5. તો આનું મહત્તમ મૂલ્ય મેળવવું, તો માટે એફ ઓફ વાય ઇક્વલ ટુ આ લેતા આપણે આ રીતે આપણે વિધેય વ્યાખ્યાયિત કરીએ. માટે તો એફ ઓફ વાય ઇક્વલ ટુ તો વાય રેઝ ટુ 5 ઇન્ટુ તો વાય રેઝ ટુ તો 5 ઇન્ટુ 35 માઇનસ વાયનો સ્ક્વેર તો લેતા. તો આ પ્રમાણે વિધેય આપણે વ્યાખ્યાયિત કરીશું. અને આ પ્રમાણે વિધેય વ્યાખ્યાયિત કરીએ તો હવે તો એનું વિસ્તરણ કરો તો ઇક્વલ ટુ તો વાય રેઝ ટુ 5 ઇન્ટુ 35 માઇનસ વાયનો સ્ક્વેર. તો એનું વિસ્તરણ કરીએ તો 35નો સ્ક્વેર તો ઇક્વલ ટુ તો 1225 માઇનસ 70y પ્લસ વાય સ્ક્વેર. તો 35નો સ્ક્વેર તો આપણે તો મેળવીએ તો આટલો મળશે અને સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ તો 1225 વાય રેઝ ટુ 5 માઇનસ 70 ઇન્ટુ વાય રેઝ ટુ 6 પ્લસ વાય રેઝ ટુ 7. તો આના આપણે એફ ઓફ તો વાય તરીકે લઈએ. માટે તો વાયની સાપેક્ષ વિકલન કરતાં તો એફ ડેશ વાય ઇક્વલ ટુ તો ફરી તો 1225 ઇન્ટુ 5 તો એનો ગુણાકાર કરીએ. તો માટે એફ ડેશ વાય ઇક્વલ ટુ તો 6125 વાય રેઝ ટુ 4 માઇનસ 420 વાય રેઝ ટુ 5 પ્લસ 7 વાય રેઝ ટુ 6 મળે. હવે આમાંથી તો જે પણ પદ સામાન્ય મળતું હોય એ સામાન્ય લઈ લઈએ, એટલે કે એનું અવયવીકરણ કરો. પણ અવયવીકરણ કરીએ તો 7 સામાન્ય મળે. અહીંયા આપણે જોઈએ કે 7 તો સામાન્ય મળે તો એના માટે તો ગણતરી કરીએ. તો માટે આપણે ગણતરી કરીએ તો ફરી વાયની ન્યૂનતમ ઘાત એ પણ સામાન્ય લઈ લઈએ. તો 7 ઇન્ટુ વાય રેઝ ટુ 4 સામાન્ય લઈએ તો આપણે લખી શકીએ કે વાય સ્ક્વેર માઇનસ 60 તો અહીંયા તો વર્ગ મળે. વાયની 4 ઘાત લઈએ તો 60y પ્લસ 875 તો આ સ્વરૂપે આપણને અવયવીકરણ મળે. હવે દ્વિઘાત સમીકરણના અવયવ મેળવો. 875 એના બે અવયવ મેળવો કે જેથી
તો આ બંનેનો ગુણાકારથી તો આપણને તો વાયવાળું પદ મળે, એટલે કે અવયવ મેળવો. 875ના બે અવયવ એવા મેળવો કે જેનો ગુણાકાર તો 60 થાય અને સરવાળો ગુણાકાર 875 થાય અને સરવાળો તો 60 થાય. તો એવી કિંમતો આપણે મેળવીએ. માટે આપણે કહી શકીએ કે 875 એના બે અવયવ 35 અને 25, બંનેનો સરવાળો તો -60, અને માટે આપણે લખી શકીએ કે y -35 અને y -25. તો આ અવયવીકરણ થાય. તો માટે હવે આપણે લખી શકીએ કે હવે f' અને ઇક્વલ ટુ 0, તો ઇમ્પ્લાઇઝ તો y ઇક્વલ ટુ 0 અથવા y ઇક્વલ ટુ 25 અથવા y ઇક્વલ ટુ 35. પરંતુ આપણને આપેલું છે કે y તો ગ્રેટર ધેન 0, તો y ગ્રેટર ધેન 0 હોવાથી તો y ઇક્વલ ટુ તો 25 અથવા y ઇક્વલ ટુ 35 મળે. પણ y એ 35 પણ ન થઈ શકે. કેમ કે બંને સંખ્યાનો સરવાળો તો 0, તો સરવાળો 35. જો y ઇક્વલ ટુ 35 દો તો x ઇક્વલ ટુ 0. તો પરંતુ જો y ઇક્વલ ટુ 35 હોય તો x ઇક્વલ ટુ 0 મળે, અને x ગ્રેટર ધેન 0, તો માટે y ઇઝ નોટ ઇક્વલ ટુ તો માટે y ઇઝ નોટ ઇક્વલ ટુ તો 35, અને માટે તો y ઇક્વલ ટુ 25. માટે એક જ સંખ્યા નિર્ણાયક સંખ્યા મળે. y ઇક્વલ ટુ 25 એ નિર્ણાયક સંખ્યા. તો આ નિર્ણાયક સંખ્યા. હવે તો દ્વિતીય વિકલન મેળવી દો. તો તથા આપણે કહી શકીએ તથા f'' તો આપણે મેળવેલો હતું. તો હવે f'' તથા f'' અને ઇક્વલ ટુ તો ફરી અહીંયા સાદું રૂપ આપીએ કે 4 × 6125. તો એનું તો ફરી આપણે તો વિકલન કરીએ અને સ્વરૂપ લખીએ. તો વિકલન કરીએ તો 24,500y³. y⁴નું વિકલન 4y³ માટે તો ગુણાકાર કરીએ તો આ સ્વરૂપ મળે -2100y⁴ પ્લસ 42y5 મળે. અને આપણે કહી શકીએ કે અને f'' તો f'' 25 અને ઇક્વલ ટુ તો 24,500 × 25^3, તો 24,500 × 25^3 માઇનસ 2100 × તો 25^4 પ્લસ 42 × 25^5. પણ આ સરવાળો કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 25^4 અને અહીંયા 25^3, તો 25 તો આ બેનો તફાવત લઈએ તો પણ આ મોટી કિંમત મળશે. 25^3 સામાન્ય લઈ લઈએ તો 2100 × 25 કરીએ તો એના કરતાં પણ તો આ ધન સંખ્યા થશે, એટલે કે આ ગ્રેટર ધેન 0 મળે, જે આપણે ગણતરી દ્વારા દર્શાવીએ. તો આનું સાદું રૂપ આપીએ તો આપણે 25નું ઘન સામાન્ય લઈ લઈએ તો 24,500 માઇનસ આ કિંમત મળશે પ્લસ તો આ કિંમત મળશે, અને આનું મૂલ્ય ગુણાકાર કરીએ તો <0 મળે. અને માટે આપણે કહી શકીએ કે દ્વિતીય વિકલનનું મૂલ્ય ઋણ, અને માટે આપણે કહી શકીએ x ઇક્વલ ટુ તો 25 માટે વિધેય fનું તો વિધેય f ઓફ yનું તો આપણે y ઇક્વલ ટુ લખીશું y ઇક્વલ ટુ 25 માટે તો fy નું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. આ સ્થાનીય મહત્તમ મૂલ્ય એ જ મહત્તમ મૂલ્ય થાય, કારણ કે અંતરાલ આપણને આપેલું ધન સંખ્યાઓ તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, તો 0 આગળ તો મળતું મૂલ્ય 0 જ થાય એના કરતાં તો આ બધી મોટી કિંમતો, અને માટે આપણે કહી શકીએ કે મહત્તમ મૂલ્ય મળે. અને તો જો y ઇક્વલ ટુ 25 તો
તો y ઇક્વલ ટુ 25 માટે તેથી આપણે કહી શકીએ તેથી તો y ઇક્વલ ટુ 25 માટે વિધેય એફનું તો વિધેય એફ ઓફ વાયનું મહત્તમ મૂલ્ય મળે. તો મહત્તમ મૂલ્ય મળે જે વૈશ્વિક મહત્તમ મૂલ્ય પણ થાય. તો મહત્તમ એટલે કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે. કેમ કે તો આનો તો આ વિધેય માટે તો વાયની કિંમતો તો 0થી મોટી હોય તો અંત્યબિંદુઓ નથી, અને અંત્યબિંદુઓ ન હોય ત્યારે તો સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતા ઘટકો આગળ જ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. તો માટે y ઇક્વલ ટુ 25 આગળ મહત્તમ મૂલ્ય મળે, અને y ઇક્વલ ટુ 25 તો માટે તો બીજી સંખ્યા કઈ થાય? તો જો y ઇક્વલ ટુ 25 હોય તો x ઇક્વલ ટુ 35 માઇનસ વાય અને ઇક્વલ ટુ 35 માઇનસ 25 અને ઇક્વલ ટુ 10 મળે. તો માટે આપણે કહી શકીએ માગેલ બે ધન સંખ્યાઓ તો x ઇક્વલ ટુ 10 અને y ઇક્વલ ટુ તો x ઇક્વલ ટુ 10 અને તો y ઇક્વલ ટુ 25. એનો અર્થ કે x અને y અહીંયા તો માત્ર સંકેત આપણે દર્શાવેલા છે. તો 10 અને 25 તો 10 અને 25 એ માગેલ સંખ્યાઓ, અને માટે 10 અને તો 25 અથવા 25 અને 10 એ માગેલ સંખ્યાઓ ધન સંખ્યાઓ. તો આ બે માગેલી ધન સંખ્યાઓ છે એમ આપણે કહી શકીએ, જે તો જેની મદદથી તો વિકલનની મદદથી આવી સંખ્યાઓ આપણે મેળવી શકીએ. તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 17. જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય, તો જેમની બાજુનું માપ 18 સેન્ટીમીટર હોય તેવા પતરાના ચોરસ ટુકડાના દરેક ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપીને અને બાકીના ભાગને વાળીને એક ખુલ્લી પેટી બનાવવામાં આવે છે. એનો અર્થ કે અહીંયા એક ચોરસ તો પતરાનો ટુકડો આપણને આપેલો કે જેની બાજુની લંબાઈ આપણને આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ કે અહીં તો આ પ્રમાણે આપણને 18 સેન્ટીમીટર ધરાવતા ચોરસ ટુકડાનું તો ચોરસ પતરાનું આપણે અહીંયા સ્વરૂપ દર્શાવીએ. આ પ્રમાણે 18 સેન્ટીમીટર બાજુની લંબાઈ હોય, આ પણ 18 સેન્ટીમીટર, આ પણ 18 સેન્ટીમીટર, આ પણ તો 18 સેન્ટીમીટર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આવા તો ચોરસ પતરાના ચારેય ખૂણેથી 4 એકરૂપ ચોરસ કાપવામાં આવે. 4 એકરૂપ ધારો કે તો એક્સ લંબાઈનો ચોરસ કાપવામાં આવે છે. આ એક્સ લંબાઈ, અહીંયા પણ એક્સ લંબાઈનો ચોરસ કપાશે, અહીંયા પણ તો એક્સ લંબાઈનો ચોરસ કપાશે. એટલે કે આ પતરાનો તો ભાગમાંથી આ ચોરસ માપ તો એક્સ લંબાઈનો ચોરસ દૂર કરવામાં આવે. અહીંયા પણ તો એક્સ લંબાઈનો ચોરસ દૂર કરવામાં આવે. આ પણ એક્સ લંબાઈ, આ પણ એક્સ લંબાઈ, આ પણ એક્સ લંબાઈ, અહીંયા પણ એક્સ લંબાઈ, અહીંયા પણ એક્સ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા તો આ પ્રમાણે એક્સ લંબાઈના 4 ચોરસ દૂર કરવામાં આવે. અહીંથી કાપીને આ ભાગ દૂર કરી દઈએ અને આ ચારેય ભાગને તો વાળી અને તો પેટી બનાવવામાં આવે. તો પેટીનું ઘનફળ મહત્તમ થાય તે માટે કાપવામાં આવતા ચોરસની લંબાઈ શોધો. ધારો કે 18 સેન્ટીમીટર બાજુ ધરાવતા ચોરસના પ્રત્યેક ખૂણા પરથી તો પ્રત્યેક ખૂણા પરથી તો ખૂણાના ભાગેથી આપણે એક્સ લંબાઈના 4 ચોરસ
કાપવામાં આવે અને બાકીના ભાગને વાળીને લંબઘન કે સમઘન પેટી બનાવવામાં આવે. પેટી બનાવવામાં આવે. તો જો આ રીતે પેટી બનાવવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે પેટીની તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કેટલી થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કુલ 18 સેન્ટીમીટર હતું, એમાંથી 1 સેન્ટીમીટર દૂર થાય તો આ ભાગ કેટલો થશે? તો 18 - 2x. તો 18 - 2x લંબાઈ રહેશે કે જે ભાગ અહીંથી વળી જવાનો. આ ભાગ કેટલો રહે? તો એ પણ 18 - 2x. આપણે જોઈ શકીએ છીએ કે આ લંબાઈ તો 18 - 2x થાય, કારણ કે બંને બાજુથી x લંબાઈના ચોરસ કાપવામાં આવે. તો આ પણ 18 - 2x થાય. તો માટે આપણે કહી શકીએ તો આ રીતે પેટી બનાવવામાં આવે છે. તો માટે પેટીના પરિમાણ અથવા પેટીની તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો પેટીની લંબાઈ તો આપણે કહી શકીએ કે 18 - 2x. પહોળાઈ પણ 18 - 2x થાય. તથા ઊંચાઈ x લંબાઈ કાપવામાં આવે છે, માટે ઊંચાઈ તો x મળે. અને માટે તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપણે મેળવી શકીએ. અને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળે તો એનું પેટીનું ઘનફળ મહત્તમ થાય. તો ઘનફળ આપણે મેળવી શકીએ. તો મહત્તમ થાય એ આપણે મેળવવું છે, ત્યારે એક્સની કિંમત મેળવી છે. તો માટે તો પેટીનું ઘનફળ અને ઇક્વલ ટુ તો L × B × H. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ તો 18 - 2x. તો 18 - 2x × 18 - 2x તો એનો વર્ગ × x. તો આ પ્રમાણે આપણને પેટીનું ઘનફળ મળે. તો પેટીનું ઘનફળ તો આ સ્વરૂપે આપણને મળે અને ઇક્વલ ટુ fx લેતા કારણ કે ઘનફળનું મહત્તમ મૂલ્ય મેળવ્યું. જેનું મહત્તમ મૂલ્ય મેળવવાનું હોય તો એને આપણે fx તરીકે લઈશું. એના વિધેયને આપણે fx તરીકે લઈશું અને એને આપણે fx કહીએ. તો હવે આનું સાદુરૂપ આપો તો ઇક્વલ ટુ તો x × 18 - 2x નો વર્ગ કરીએ. તો આનું સાદુરૂપ આપીએ તો x × 18 નો વર્ગ એટલે 324 - તો 72x + 4x². અને ફરી x વડે ગુણી દઈએ તો આપણે લખી શકીએ 4x³ તો 4x³ - 72 × તો x² અને પ્લસ 30 તો 324 × x. તો આ પ્રમાણે આપણને વિધેય મળે. અને વિધેય મળે તો હવે તો માટે f' તો એનું વિકલન કરો. f' ઇક્વલ ટુ તો 12 × x² - 72 × તો 2 એટલે કે 144. તો 144 × x પ્લસ તો 324 અને તો તથા તો ફરી દ્વિતીય વિકલન કરો f''x. તો દ્વિતીય વિકલન કરીએ તો 12 × 2 એટલે કે 24x - 144. તો આ વિકલન અને દ્વિતીય વિકલન આપણને મળી જાય. હવે તો નિર્ણાયક સંખ્યાઓ માટે f'(x = 0) લો. તો હવે નિર્ણાયક સંખ્યાઓ મેળવી છે માટે તો હવે આપણે લખી શકીએ હવે f'(x = 0) અને ઇમ્પ્લાય તો આપણે લખી શકીએ 12 × x². આમ તો અવયવ મેળવેલા હોય તો આપણે તો થોડી ગણતરી સરળ કરી શકીએ. 144x + 324 અને ઇક્વલ ટુ 0. 12 સામાન્ય લઈ લો તો 12 સામાન્ય લઈ લઈએ તો x² માઇનસ તો 12 × x પ્લસ 12 વડે ભાગીએ તો 12 × 2 એટલે કે 24 અને 24 દો તો 8 અને માટે તો 84 મળે અને 84 એટલે કે તો 7 તો 12 × 7 એટલે કે તો 84 અને ઇક્વલ ટુ તો 0. તો માટે આપણે કહી શકીએ કે ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ
તો 12 ઇન્ટુ ફરી તો 27, તો એના બે અવયવ મેળવો 9 અને 3, અને તો 9 ઇન્ટુ 3 એટલે કે 27, તો -9 ઇન્ટુ -3, અને -9 પ્લસ -3 એટલે કે -12, તો માટે x -9 ઇન્ટુ x તો 3 અને ઇક્વલ ટુ 0, અને ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ x ઇક્વલ ટુ 3 અથવા x ઇક્વલ ટુ 9. પરંતુ 2x તો x ઇક્વલ ટુ 9 હોય ત્યારે તો આપણે જોઈ શકીએ છીએ કે તો લંબાઈ પહોળાઈ તો પેટીની લંબાઈ 18 - 2x અને ઇક્વલ ટુ 0 થાય. તો પરંતુ જો x ઇક્વલ ટુ 9 તો પેટીની લંબાઈ અને ઇક્વલ ટુ 18 - 2x અને ઇક્વલ ટુ 0 મળે. તો લંબાઈ અને પહોળાઈ બંને 0 મળે, પણ અહીંયા લંબાઈ 0 થાય તો જે શક્ય નથી, કારણ કે તો ઇક્વલ ટુ 0 મળે, તો માટે x ઇઝ નોટ ઇક્વલ ટુ 9, કારણ કે પેટીની લંબાઈ તો કંઈક ધન સંખ્યા મળે, એ 0 ન હોઈ શકે. તો માટે x ઇઝ નોટ ઇક્વલ ટુ 9, અને માટે તો ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ તો 3 મળે. તો x ઇક્વલ ટુ 3 જે નિર્ણાયક સંખ્યા, તો x ઇક્વલ ટુ 3 મળે, અને x ઇક્વલ ટુ 3 મળે તથા આપણે કહી શકીએ તથા f'3 અને ઇક્વલ ટુ તો એ ફરી f'(x) આપણે મેળવ્યા હશે તો 24 ઇન્ટુ 3 -144 અને ઇક્વલ ટુ -72. તો 72 -144 એટલે કે -72 લેસ ધેન 0, અને માટે આપણે કહી શકીએ માટે તો x ઇક્વલ ટુ 3 માટે તો fxનું સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે. પણ એક્સની કિંમત તો 0 કરતાં મોટી, અને 0 કરતાં મોટી છે માટે x બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 ટુ ઇન્ફિનિટી, માટે જે સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે એ જ તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય પણ થાય. અને તથા તે આપણે કહી શકીએ તથા તે કઈ થાય તો પેટીનું મહત્તમ ઘનફળ આપણે મેળવવું હોય તો પણ મેળવી શકીએ, પણ તો આપણે કહી શકીએ કે તો તથા તે x ઇક્વલ ટુ 3 માટે fxનું વૈશ્વિક મહત્તમ મૂલ્ય પણ તો મૂલ્ય થશે. તો x ઇક્વલ ટુ 3 માટે તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે. તો ચોરસ અહીંયા આપણને આપેલું છે કે તે માટે કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ શોધો, તો માટે આપણે કહી શકીએ પેટીનું ઘનફળ મહત્તમ થાય. તો પેટીનું ઘનફળ મહત્તમ મેળવવા તો કાપવામાં આવતા ચોરસની બાજુની લંબાઈ તો 3 સેન્ટીમીટર તો હોવી જોઈએ. તો કાપવામાં આવતા તો ચોરસની લંબાઈ આપણને મળે, અને પેટીના પરિમાણ પણ મળે, અને પેટીનું તો ઘનફળ કેટલું મળે તો ઘનફળ તો એક્સની કિંમત 3 લેતા તો fxની મૂલ્ય મેળવી દો તો એ માગેલું ઘનફળ થાય, જે મહત્તમ ઘનફળ મળે. પણ આપણે એ ગણતરી માગેલી નથી, માત્ર આપણે x ઇક્વલ ટુ 3 તો એ મેળવવાનું હતું, જે આપણે મેળવી ગયા.